દેશની રાજનીતિમાં 17મી તારીખ છે ને, એ તારીખ નહીં તવારીખ બની જશે. મારા અનુમાન પ્રમાણે મોદી સાહેબ હજી 5 વર્ષ રહેશે. આ જે કાંઈ ચર્ચા છે ને એ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે હોઈ શકે, બરોબર. અને હવે જગદીશ મહેતાએ શું કીધું ને એનો આપણે પૂરેપૂરો વિડીયો જોવાનો છે. જુઓ આખો વિડીયો અને પછી તમે તમારી કોમેન્ટ આપજો. દેશની રાજનીતિમાં 17મી તારીખ છે ને, એ તારીખ નહીં તવારીખ બની જશે. અને આ ભવિષ્ય વેતાની જેમ નથી કે અંબાલાલ પટેલ કે ભાઈ પરેશ ગોસ્વામી નથી. હું આપણે જે લોકોને પાસેથી ફીડબેક મેળવ્યું છે એની પાસેથી મળેલી વિગત જે છે એ આપણે બયાન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી અને એની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આ બંને વચ્ચે એક વૈચારિક મતભેદ ચાલી રહ્યો છે. અત્યારે સંવાદના રૂપમાં છે, ભવિષ્યમાં એ ઘર્ષણના રૂપમાં આવી શકે જો ભારતીય જનતા પાર્ટી માને નહીં તો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એમ કીધું છે ભારતીય જનતા પાર્ટીને કે હવે તમે રાષ્ટ્રના પ્રમુખ તરીકે અમે કહીએ છીએ એવા માણસને મૂકો, તમે કહો છો એવા નહીં. તમે એટલે ભાજપે નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન ને કેટલાક દક્ષિણ ભારતીય મહિલા ને આવું બધું ઘણા બધા ગતકડા, રાજનાથસિંહ ને વગેરે વગેરે. આરએસએસ કીધું નહીં હાલે, આ ડકો નહીં, અમારે ભેળસેળ વાળા કોઈ માણસની જરૂર નથી. હવે 916 માર્કાનું જેને કહી શકાય 24 કેરેટ સોનું હોય એમાં કાંઈ શંકા ન હોય એવું રાષ્ટ્રવાદી હિન્દુત્વની વિચારધારા સાથે કોઈ પ્રકારનો સમજોતા ન કરે એવા માણસ મૂકવાની વાત છે. બીજેપીની કમાન કોના હાથમાં હોવી જોઈએ એ હંમેશા આરએસએસ નક્કી કરતું હોય છે. અને એ આપણે ઘણા વર્ષો પહેલાં, 10 વર્ષ પહેલાં જોયું. કોઈએ વિચાર્યું પણ નહોતું કે લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, આવા મુરલી મનોહર જોશી જેવા નેતાઓની સાઈડ કાપી અને કોઈ એક વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે એવું થયું હતું આરએસએસના નિર્ણયથી જ. અને એ આપણે જોયું. અને હવે આરએસએસ કાંઈક બીજું વિચારી રહી છે. 75 વર્ષે નિવૃત્ત થઈ જવું, તો બધા એવા ઘણા એના નિયમો છે જે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા ઘણા નેતાઓને લાગુ પણ પડ્યા છે. અને હવે એ નિયમ ઉપર આરએસએસ કદાચ કાયમ રહે અને બીજા ઘણા નેતાઓને નિવૃત્ત કરે અથવા તો દેશની કમાન કોને સોંપી એનું ડિસિઝન લે અને એ આરએસએસ જ લે એવું એ ઈચ્છતે હોય સંસ્થા છે ભાઈ. આ બીજેપીની જન્મદાતા છે. તો આ જગદીશ મહેતાની વાતમાં મને કાંઈ નવાઈ નથી લાગતી. હોઈ શકે તો હવે આપણે રાહ છે ને 17મી સપ્ટેમ્બરની જોવાની રહેશે કે તેથી શું થાય છે. તમને આ જગદીશભાઈની વાતમાં કેટલું તથ્ય લાગે છે તમે કોમેન્ટ કરજો. આ તો ભાઈ ચર્ચા છે, બધા પોતપોતાના મગજ પ્રમાણે વિચારતા હોય. આપણે કોઈ બીજેપીનો વિરોધ કરીએ છીએ કે એવું કાંઈ નથી, આમાં વિરોધ નથી. શક્યતાઓ ઉપર, સંભાવનાઓ ઉપર ચર્ચા છે. તો એ ચર્ચામાં તમે પણ મિત્રો, તમે જો આ વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ઇન્સ્ટા કે ફેસબુક ઉપર જોતા હો તો શેર અને ફોલો કરી દેજો. થેન્ક યુ.